નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી પાંભર ભક્તિ ચેનલમાં। મિત્રો, આજથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોનું શ્રવણ કરવાના છીએ। તો આજના આ પહેલા વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય કે જેનું નામ છે અર્જુન વિષાદ યોગ, જેનું શ્રવણ કરીશું। તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના આ પ્રથમ અધ્યાયનું ભાવ અને પ્રેમથી શ્રવણ કરે। ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હે સંજય, ધર્મભૂમિમાં કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું? ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નના જવાબ રૂપે સંજય કહે છે કે પાંડવોની સેના વ્યૂહમાં ગોઠવાયેલી જોઈ તે વખતે જ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન બોલ્યો, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ રાજાના પુત્ર ધૃષ્ટધુમને વ્યૂહકારકમાં ગોઠવાયેલી પાંડવોની આ મોટી સેના જુઓ। આ સેનામાં ભીમ અને અર્જુન જેવા યુદ્ધમાં સુરા અને મોટા મોટા ધનુધારી છે, અને સાત્યકી વિરાટ તથા દ્રુપદ જેવા મહારથી છે, અને ધૃષ્ટકેતુ ચેકિતાન તથા બળવાન કાશી રાજા પુરુજીત, કુંતી ભોજ અને શૈબ જેવા મર્દ મનુષ્ય છે, અને પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્મૌજા, અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો એ બધા જ મહારથીઓ છે। હે દ્વિજોતમ, અમારા પક્ષમાં પણ જેઓ મુખ્ય છે તેમને જાણી લો। આપની જાણ માટે મારી સેનાના જે નાયકો છે તેમને કહું છું। આપ અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સમર વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા તથા વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા અને મારે માટે જીવન પણ તજનારા બીજા પણ ઘણા શૂરવીરો છે। એ સઘળા જુદા જુદા શસ્ત્રો ચલાવી જાણનારા તથા યુદ્ધ કળામાં કુશળ છે। ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી અમારી સેના તો અજેય છે, પરંતુ ભીમ વડે રક્ષાયેલી તેમની આ સેના જીતવામાં સુગમ છે। માટે સઘળા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ ઊભા રહીને તમે બધા જ ખરેખર ભીષ્મ પિતામહની બધી બાજુથી રક્ષા કરો। કૌરવોમાં યુદ્ધ મહાપ્રતાપી પિતામહ ભીષ્મે દુર્યોધનને હર્ષ ઉપજાવવા સિંહનાદ જેવી ગર્જના કરીને મોટેથી શંખ વગાડ્યો। તે પછી શંખો અને નગારા તથા ઢોલ, મૃદંગ અને રણસિંગા વગેરે વાજાઓ એક સાથે વાગી ઉઠ્યા। તે શબ્દ ઘણો ભયંકર હતો। તે પછી ધોળા 4 ઘોડા જોડેલા મોટા રથમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણે તેમજ અર્જુને અલૌકિક શંખો વગાડ્યા। શ્રી કૃષ્ણે 5 જન્ય, અર્જુને દેવદત્ત અને ભયંકર કર્મો કરનાર ભીમસેને પૌંડુ નામનો મોટો શંખ વગાડ્યો। કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અન્નત વિજય અને નકુલ તથા સહદેવે સુબોધ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા। મહાધનુધારી કાશી રાજા અને મહારથી શિખંડી તથા ધૃષ્ટધુમ્ન અને રાજા વિરાટ તથા અજિત સાત્યકી અને હે રાજન દ્રુપદ રાજા દ્રૌપદીના પુત્રો તથા મોટી ભુજાવાળો અભિમન્યુએ બધાએ જુદા જુદા શંખો વગાડ્યા, અને આકાશ તથા પૃથ્વીને પણ ગજવી મૂકતા તે પ્રચંડ ઘોષે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા। તે પછી કપિધ્વજ ધારી અર્જુન કૌરવોને ગોઠવાયેલા જોઈ શસ્ત્ર ચલાવવાનો સમય થતાં ધનુષ્ય ઉઠાવી અને હે ધૃષ્ટરાષ્ટ્ર, શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે ત્યારે આ વચન કહેવા લાગ્યો, હે કૃષ્ણ, મારો રથ બંને સેનાઓની વચમાં ઊભો રાખો, કે જેથી હું આ સામે ઊભેલા લડવાની ઈચ્છાવાળાને સારી રીતે જોઈ લઈ કે યુદ્ધ કાર્યમાં મારે કોની સાથે લડવાનું છે। દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં ભલું કરવા ઈચ્છતા જે આ રાજાઓ અહીં એકઠા થયેલા છે તે લડવૈયાઓને પણ હું જોઈ લઉં। હે ધૃષ્ટધુમ્ન, અર્જુને આ પ્રમાણે કહેતા ભગવાન શ્રી કૃષ્ણે બંને સેનાઓની વચમાં ઉત્તમ રથને ઊભો રાખી ભીષ્મ અને દ્રોણાચાર્ય અને સર્વ રાજાઓની સામે આ પ્રમાણે કહ્યું, હે અર્જુન, આ એકઠા થયેલા કૌરવોને જો। તે પછી અર્જુને સામે ઊભેલા તે કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો તથા મિત્રોને જોયા। તે અર્જુને બંને સેનાઓમાં સસરાઓ, સુહૃદોજ તેમજ બંધુઓ અને સર્વને પણ સામે ઊભેલા જોઈને
અત્યંત કરુણાથી યુક્ત થઈ શોક કરતો અર્જુન આ પ્રમાણે કહેવા લાગ્યો, હે કૃષ્ણ, લડવાની ઈચ્છાથી ઊભેલા આ સગાઓને જોઈને મારા અંગો શિથિલ થાય છે અને મુખ પણ સુકાય છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થાય છે. હાથમાંથી ગાંડી ધનુષ્ય સરી પડે છે તથા ચામડી પણ ઘણી બળે છે અને મારું મન જાણે ભમે છે, જેથી હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. વળી હે કેશવ, લક્ષણો પણ વિપરીત જ જોઉં છું, જેથી યુદ્ધમાં સગાઓને મારીને કલ્યાણ પણ જોતો નથી. હે કૃષ્ણ, હું વિજય તેમજ રાજ્ય તથા સુખો પણ ઈચ્છતો નથી, કેમ કે હે ગોવિંદ, અમને રાજ્ય વડે અથવા ભોગો વડે કે જીવન વડે પણ શું સુખ મળશે? જેઓને માટે રાજ્ય, ભોગ અને સુખો અમને ઇષ્ટ છે, તેઓ તો આ બધા ધન અને જીવનની આશા છોડી યુદ્ધમાં ઊભા છે. ગુરુજનો અને કાકાઓ, પુત્રો તથા દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો, શાળાઓ તેમજ બીજા પણ સંબંધીઓ છે. હે મધુસૂદન, મને મારી નાખે તો પણ ત્રણેય લોકના રાજ્યને માટે પણ હું એ બધાને હણવા ઈચ્છતો નથી. તો પછી પૃથ્વીના રાજ્ય માટે કહેવું જ શું? હે જનાર્દન, કૌરવોને હણીને પણ અમને શું સુખ મળવાનું હતું? આતતાથી એમને હણવાથી અમને પાપ જ લાગે. તે માટે હે માધવ, પોતાના ભાઈ કૌરવોને હણવાને અમે યોગ્ય નથી, કેમ કે સગાને મારીને અમે કેવી રીતે સુખી થઈશું? જો કે લોભથી મારી ગઈ છે બુદ્ધિ જેમની, એવા એ લોકો કુળ સક્ષથી થતો દોષ અને મિત્ર દોષમાં પાપ જોતા નથી. હે જનાર્દન, કુળ નાશ કરવાથી થતા દોષને જાણનાર આપણે આ પાપથી બચવા કેમ ન વિચારવું જોઈએ? કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નાશ પામે છે અને કુળ ધર્મો નાશ પામતા અધર્મ બધા જ કુળને દબાવી દે છે. હે કૃષ્ણ, કુળમાં અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે જનાર્દન, સ્ત્રીઓ દૂષિત થતાં વર્ણશંકર પ્રજાનો જન્મ થાય છે. વર્ણશંકર પ્રજા કુળઘાતીઓને અને કુળને નરકમાં લઈ જવા માટે જ છે. વળી લોપ થઈ છે પિંડ અને જળ ક્રિયા જેમની, એવા એ લોકોના પિતૃઓ પણ પતન પામે છે. કુળઘાતીઓના વર્ણશંકરકાર એ દોષોથી સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો પણ નાશ પામે છે. જેમના કુળ ધર્મો નાશ પામ્યા છે એવા માણસોનો લાંબા વખત સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળ્યું છે. ઓહો, શોક છે કે અમે સમજુ છતાં મહાપાપ કરવાને તૈયાર થયા છીએ, કેમ કે અમે રાજ્ય અને સુખના લોભને લીધે સગાઓને હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર રહિત અને સામાન્ય થતા એવા મને શસ્ત્રધારી કૌરવો મારે તો તે મારે માટે વધુ કલ્યાણકારક થાય. સંજય કહે છે કે રણભૂમિમાં શોકથી અતિ વ્યાકુળ ચિત્તવાળો અર્જુન એમ કહીને બાણ સહિત ધનુષ છોડી દઈ રથના પાછલા ભાગમાં બેસી ગયો. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપન્યુસુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમ અધ્યાય સમાપ્ત. તો મિત્રો, મને આશા છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પ્રથમ અધ્યાય તમે પ્રેમ ભાવ અને એક ચિત્તે સાંભળ્યો હશે. જો સાંભળ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.